આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2025 આજના વિડીયોમાં આપણે જોઈશું કાર્યકરના કાર્યો અને ફરજો વિશે। હા, જો આંગણવાડી કાર્યકરની આપને નોકરી લાગે છે તો આંગણવાડી પર જઈને આપને શું કાર્યો કરવાના રહેશે, આપની શું ફરજો છે, તે તમામ બાબતે આજે આપણે પરિચિત થઈશું। તો ચાલો નિહાળીએ આ વિડીયો। સૌપ્રથમ વાત કરીએ તો દરેક આંગણવાડીમાં બે પ્રકારના કર્મચારી હોય છે। એક આંગણવાડી કાર્યકર જેને વર્કર કહેવાય, આંગણવાડી વર્કર, અને બીજું છે આંગણવાડી તેડાગર જેને હેલ્પર કહીશું, અને તેનું છે AWH આંગણવાડી હેલ્પર। તો આજે આપણે વાત કરીશું કાર્યકર વિશે। તો કાર્યકર એટલે શું? તો આંગણવાડીનું સંચાલન કરતી શિક્ષિકા એટલે કે કાર્યકર, જેનું મુખ્ય કાર્ય આંગણવાડીના તમામ બાળકોનો સર્વાંગી વિકાસ કરવાનું છે। સર્વાંગી એટલે જેમાં શિક્ષણ પણ આવી જાય, આરોગ્ય પણ આવે અને તેને બાળકને પોષણ પણ મળતું હોય। આ તમામ પ્રકારનું એટલે કે સર્વાંગી શિક્ષણ બાળકોનું કાર્યકર દ્વારા કરવામાં આવતું હોય છે। અને કાર્યકરનો હાલની પરિસ્થિતિએ માસિક પગાર ₹10,000 છે। સૌપ્રથમ જોઈએ તો બાળકોને શિક્ષણ, તો આંગણવાડી કેન્દ્ર નિર્ધારિત સમય મુજબ કાર્યરત રાખવાનું રહેશે। 3 થી 6 વર્ષના બાળકોને રમતા રમતા પ્રાથમિક શિક્ષણ આપવું। તો જો આ આંગણવાડીની અંદર 3 વર્ષથી લઈ 6 વર્ષ સુધીના બાળકોને તેમાં એડમિશન મળતું હોય છે અને તે બાળકોને એક રમતા રમતા તેને શિક્ષણ આપવાનું હોય છે। પ્રાથમિક શાળામાં પ્રવેશ પામનાર આંગણવાડીના બાળકોને બાળ વિકાસ યોજના અધિકારી દ્વારા ઇસ્યુ થયેલ પૂર્વ પ્રાથમિક શિક્ષણનું પ્રમાણપત્ર આપવાનું રહેશે, જે આરટીના ફોર્મ ભરતી વખતે ખૂબ જ ઉપયોગી છે। હા, જ્યારે બાળક પહેલા ધોરણમાં આવે છે ત્યારે તેને આંગણવાડીનો દાખલો જ્યારે માગતા હોય છે ત્યારે આ કાર્યકર દ્વારા આ દાખલો આપવામાં આવતો હોય છે। પરંતુ જો કોઈ પણ બાળક ઓછામાં ઓછા 2 વર્ષ આંગણવાડીમાં ભણ્યું હોય તો જ તેને આ દાખલો આપવામાં આવતો હોય છે, અને તે દાખલો આરટીના ફોર્મ વખતે તેને ખૂબ જ ઉપયોગી નીવડતો હોય છે। તેના કારણે તેને પ્રાધાન્ય મળતું હોય છે। 3 થી 6 વર્ષના બાળકોને પ્રી સ્કૂલ અનુસાર પ્રી સ્કૂલ કિટનો ઉપયોગ કરીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની પ્રવૃત્તિ કરાવવાની રહેશે। આંગણવાડી કેન્દ્રમાં બાળકોને આનંદદાયક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડીને તેઓના વિકાસનું મારી વિકાસ યાત્રા પુસ્તિકામાં મૂલ્યાંકન કરવાનું રહેશે। હવે જોઈએ પોષણ કાર્યક્રમમાં શું ભૂમિકા હોય છે। તો બાળકોને પોષણયુક્ત આહાર પહોંચાડવો જોઈએ। પોતાના કાર્યક્ષેત્રના બાળકોને આરોગ્ય પોષણની સેવાઓ પૂરી પાડવી। તમામ બાળકોના વૃદ્ધિ વિકાસની દેખરેખ પણ તેમને રાખવાની હોય છે। વજન, ઊંચાઈ ઘણું બધું એમાં આવતું હોય છે। મધ્યમ કુપોષિત, અતિ કુપોષિત તેમજ તબીબી સેવાની જરૂરિયાતવાળા બાળકોને તેમણે ઓળખવાના હોય છે। બાળક આંગણવાડી કેન્દ્રમાં નિયમિત પૂરક પોષણ તથા અન્ય સેવાઓનો લાભ મેળવે તે સુનિશ્ચિત કરવાનું તેમણે રહેતું હોય છે। ત્રીજું છે માતાઓ માટે માર્ગદર્શન। તો કાર્યકર દ્વારા માતાઓને શું માર્ગદર્શન આપવામાં આવે છે? તો સગર્ભા સ્ત્રીઓને સ્તનપાનની પહેલી શરૂઆત વખતે વિશિષ્ટ સ્તનપાન વિશે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે। તો સ્તનપાન કેવી રીતે કરાવવું તે પણ માર્ગદર્શન કાર્યકર દ્વારા આપવામાં આવતું હોય છે, જેના કારણે બાળકને ફીડિંગ કરતી વખતે તકલીફ ન પડે તે પ્રમાણેની જે પોઝિશન હોય છે તે પણ તેઓ શીખવાડતા હોય છે। ANM અથવા આશા કાર્યકરની સહાયથી રસીકરણ, પ્રસૂતિ પૂર્વ અને પ્રસૂતિ પશ્ચાત તપાસ, ANC એન્ડ PNCની જે તપાસ હોય છે તે, પૂરક સૂક્ષ્મ તત્વો, પોષક તત્વો, ડીવોર્મિંગ, સંદર્ભ સેવાઓ વગેરે સેવાઓ પૂરી પાડવાની રહેશે। તેમજ આરોગ્ય, પોષણ, સ્વચ્છતા, શિક્ષણ વિષયક માસિક પ્રવૃત્તિઓ પણ તેમણે હાથ ધરવાની રહેતી હોય છે। જોઈએ આરોગ્ય સેવા, તો તેમાં શું છે? તો રસીકરણ, વજન માપવું, આરોગ્ય તપાસણીઓમાં સહયોગ। તો જે પણ બાળકો આંગણવાડીમાં આવી રહ્યા છે 3 થી 6 વર્ષના, તો તેમનું તો વજન, ઊંચાઈ તે માપવાનું હોય છે। તેના સિવાય 0 થી 3 વર્ષના પણ જે બાળકો હોય છે તેમનું પણ વજન, રસીકરણ, તેમની આરોગ્યની તપાસણીમાં તેમણે સહયોગ આપવાનો હોય છે। મમતા કાર્ડ તથા દરેક બાળકોની વ્યક્તિગત વૃદ્ધિની ગતિને માપવા માટે વૃદ્ધિ આલેખ નિભાવવાનો રહેશે।
પોતાની આંગણવાડીના કાર્યક્ષેત્રમાં કુપોષણ તથા આરોગ્યની સ્થિતિ સુધારવા માટે સંબંધિત અન્ય વિભાગ જેવા કે આરોગ્ય, પંચાયત, શિક્ષણ, પાણી પુરવઠા સાથે સંકલન કરવાનું રહેશે. જાગૃતિ ફેલાવવી તો સ્વચ્છતા, બાળ લગ્ન, શિક્ષણ, મહિલાઓના હક વગેરે વિષયો પર લોકોને જાગૃત કરવાનું કામ પણ તેમનું છે. એટલે કે સરકાર દ્વારા જે કોઈ પણ યોજનાઓ અમલમાં મૂકવામાં આવતી હોય, જે સ્વચ્છતાને લગતી હોય, બાળ લગ્નને લગતી હોય, મહિલાઓના હકની કોઈ હોય, નાના બાળકોના કોઈ શિક્ષણની હોય, તો તે બાબતે તેમને અવેરનેસ કરવાનું એટલે કે લોકોને જાગૃત કરવાનું પણ તેઓ કામ કરતા હોય છે. આંગણવાડી કાર્યકરે સૂચના મુજબ પોતાના કાર્યક્ષેત્રનો સર્વે કરવાનું રહેશે. સર્વે એટલે કે મિત્રો દરેક જે પણ આંગણવાડી કાર્યકર હોય એ કોઈ પણ આજુબાજુના તેમનો જે વિસ્તાર હોય તેમાં ઘરે ઘરે જતા હોય અને તેમનો સર્વે કરતા હોય. એટલે કે ઘરમાં કોણ કોણ રહે છે, શું નોકરી કરે છે, તેમની ઉંમર શું છે, તેમના આધાર કાર્ડ લિંક કરાવવાના હોય છે. આ તમામ બાબતે પણ તેમનો સર્વે રહેતો હોય છે અને નવી બાબતોની નોંધ લઈ તે મુજબ રેકોર્ડ નિયમિતપણે અદ્યતન કરવાનું રહેશે. એટલે કે આ જે સર્વે કરતા હોય તેમાં એ પણ એમને જાણવા મળશે કે કયા ઘરે કેટલા વર્ષનું બાળક છે, સગર્ભા માતા છે કે ધાત્રી માતા છે. આ તમામ બાબતો તેમાં રેકોર્ડમાં અદ્યતન કરવાની રહેતી હોય છે. સરકારી યોજનાઓ તો ICDS, પોષણ અભિયાન જેવી યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાનો હોય છે. તો ICDS દ્વારા બાળકોને જે કોઈ પણ લાભો મળતા હોય છે તે તમામ બાબતે તેમને અવેરનેસ આપવાનું કામ પણ તેમનું છે. મુખ્ય સેવિકા, બાળ વિકાસ યોજના અધિકારી, પ્રોગ્રામ અધિકારી, પ્રાદેશિક નાયબ નિયામક અને સંકલિત બાળ વિકાસ યોજનાની રાજ્ય કચેરી દ્વારા સોંપવામાં આવતી યોજનાઓને લગતી તમામ કામગીરી તેમણે કરવાની રહેશે. તો જે એમને ઉપરાધિકારી જે હોય છે, મુખ્ય સેવિકા, તેમના દ્વારા યોજનાઓ વિવિધ તેમને લગતી તેમને કામગીરી પણ સોંપવામાં આવતી હોય છે કાર્યકરને. તો તે કાર્યકરે તે કામગીરી પણ કરવાની રહેતી હોય છે. કાર્યક્રમોનું આયોજન તો વિવિધ તેમને કાર્યક્રમો પણ કરવાના હોય છે. બાળકો માટે, નાની દીકરીઓ માટે, નાના દીકરાઓ માટે, બરાબર. તો જન્મદિવસની ઉજવણી, પોષણ મહિનો, સ્વચ્છ અભિયાન જેવા કાર્યક્રમો કરાવવા તથા વિશેષ દિવસોની ઉજવણી કરાવવાની રહેશે. તો જે અંતર્ગત તો આમાં ખાસ તો મહત્ત્વના છે મંગળવાર. તો મંગળવારની તેમને ઉજવણી અલગ અલગ રીતે કરવાની થતી હોય છે. તો કુલ 4 મંગળ દિવસ હોય છે. તેમાં પ્રથમ મંગળવારે સુપોષણ સંવાદ ઉજવવાનો હોય છે. ત્યારબાદ બીજો મંગળવાર જે છે તે બાળ તુલા દિવસ તરીકે ઉજવાય છે. ત્રીજો મંગળવાર તો અન્નપ્રાશન અને બાળ દિવસ તરીકે ઉજવાય છે. ચોથો મંગળવાર જે અન્ન વિતરણ અને પૂર્ણા દિવસ તરીકે ઉજવવામાં આવતો હોય છે. સાથે આંગણવાડી કેન્દ્રમાં નિર્ધારિત કરેલ દિવસે મમતા દિવસની પણ ઉજવણી તેમાં કરવાની રહેતી હોય છે. વૃદ્ધિ દેખરેખ તો 0 થી 3 વર્ષના તમામ બાળકોનું દર માસે વજન કરાવવાનું રહેશે તથા કુપોષિત બાળકોને ઓળખવાની નિર્ણાયક પ્રવૃત્તિ કરાવવાની રહેશે. ધાત્રી માતાઓને બાળકના જન્મના 6 માસ પછી યોગ્ય ઉપરી આહાર વિશે જરૂરી માર્ગદર્શન આપવાનું રહેશે. એટલે કે જે માતાઓ બાળકોને ફીડિંગ આપી રહી છે તેમણે સળંગ 6 માસ સુધી તો તેમને ફીડિંગ જ આપવાનું રહેશે, પરંતુ 6 માસ પછી તે બાળકને કયો આહાર આપવો જોઈએ તેના વિશે પણ કાર્યકર દ્વારા માર્ગદર્શન આપવામાં આવતું હોય છે. બાળકોની સાર સંભાળ તો વિકલાંગ બાળકો અથવા વિલંબિત વિકાસવાળા બાળકોની ઓળખ કરવી. તો ઘણા આપની આંગણવાડીમાં એવા પણ બાળકો હશે અથવા આવવાના કે જેઓ 3 કે 4 વર્ષની ઉંમરે જેટલું એમનું વજન હોવું જોઈએ, જે પ્રમાણે તેમનો બાંધો કાઠી હોવો જોઈએ તે હશે નહીં. તેને કહીશું વિલંબિત વિકાસવાળા બાળકો. તો તેઓને આરોગ્ય સ્ક્રીનિંગ માટે તેમણે રિફર કરવાના હોય છે. ઓછું વજન ધરાવતા બાળકોની વિશેષ સાર સંભાળ રાખવી તથા મધ્યમ, અતિ ગંભીર, ઓછું વજન ધરાવનાર બાળકો પૈકી મેડિકલ કોમ્પ્લિકેશન ધરાવતા બાળકોને ઓળખીને CMTC અથવા NRC ખાતે રિફર કરવાની કામગીરી પણ તેમણે બજાવવાની રહેશે. તેડાગરને કામની
સોંપણી તો તેમના કાર્યકર અને તેડાગર બંને આંગણવાડીના સભ્યો છે, તેમાં કાર્યકર ઉપરી છે અને તેના નીચે તેડાગર કામ કરતા હોય છે. તો તેડાગરે આંગણવાડી કેન્દ્ર પર અડધો કલાક વહેલા આવીને આંગણવાડીની સાફ સફાઈ કરેલી છે કે નહીં તેની પણ ચકાસણી કાર્યકરે કરવાની હોય છે. આંગણવાડી કાર્યકરના માર્ગદર્શન હેઠળ 3 થી 6 વર્ષના બાળકો માટે સવારે તથા બપોરના આરોગ્યપ્રદ પૂરક આહાર બનાવવાની અને પીરસવાની કામગીરી કરવાની રહેશે. તો તેમાં એક સવારે અને એક બપોરે એમ 2 પ્રકારના અલગ અલગ નાસ્તા તેડાગરે બનાવવાના હોતા હોય છે. તો તે આરોગ્યપ્રદ પૂરક આહારની બનાવવાની કામગીરી અને તેને પીરસવાની પણ કામગીરી તેડાગર કરી રહી છે કે નહીં તે ચકાસવું. ત્યારબાદ આંગણવાડીના લાભાર્થીઓની આગલા 3 દિવસની સરેરાશ હાજરીને આધારે તેડાગરે દૈનિક રાશન કાર્યકર પાસેથી લેવાનું રહેશે. તો જો આંગણવાડી તેડાગર હોય તેમને જે નાસ્તો બનાવવા માટે તેમના જોડે રાશન પણ હોવું જરૂરી છે. તો તે રાશન આગળના 3 દિવસની સરેરાશ હાજરીને આધારે કાર્યકર પાસેથી તે રાશન તેમણે લેવાનું રહેતું હોય છે. આંગણવાડી કેન્દ્રમાં ખાદ્ય સામગ્રીની સુરક્ષા તથા સ્વચ્છતાના નિયમોને અનુસરવાના રહેશે. લોક સંપર્ક તો આંગણવાડીની સેવાઓના અસરકારક અમલીકરણ માટે ગૃહ મુલાકાત, મીટિંગ, વિવિધ કાર્યક્રમોની ઉજવણી વગેરે દ્વારા લોક સંપર્ક કરવાનો રહેશે અને લોક ભાગીદારી મેળવવાની રહેશે. સરકારશ્રી દ્વારા પૂરી પાડવામાં આવતી તેમજ લોક ભાગીદારીથી મેળવેલ સાધન સામગ્રીની જાળવણી તેમજ યોગ્ય નિયમન કરવાનું રહેશે. એટલે કે આંગણવાડીની અંદર જે પણ કોઈ સાધન સામગ્રી છે તે સરકાર દ્વારા આપવામાં આવેલી છે, પરંતુ તેના સિવાય પણ અમુક આંગણવાડીમાં સારી સુવિધાઓ હોય છે તે લોક ભાગીદારીથી મળતી હોય છે. જેમ કે ઘણા આજુબાજુના રહીશો વિસ્તારમાંથી તેઓ બાળકોને ખુરશીઓ આપતા હોય છે, કોઈ સારું ટેબલ આપતા હોય છે, આંગણવાડીની અંદર કોઈ સારું સાધન સામગ્રી આપતા હોય છે. તો આ તમામ બાબતને જાળવવાની અને તેને નિયમન કરવાનું, જાળવણી કરવાનું કામ કાર્યકરનું હોય છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ ગૃહ મુલાકાત કરવાની રહેશે. તો તેમણે એક વીકમાં ઓછામાં ઓછી 3 વખત ગૃહ મુલાકાત કરવાની હોય. ગૃહ મુલાકાત દરમિયાન ખાસ કરીને 3 વર્ષથી નીચેના બાળકો, જોખમી સગર્ભાઓ અને ધાત્રી માતાઓ વગેરેની મુલાકાતો લઈ તેમને યોગ્ય સલાહ આપવાની હોતી હોય છે. 12 નંબર છે રજિસ્ટર તથા ઓનલાઈન પોર્ટલ નિભાવવા. તો સૌથી અગત્યની અને મહત્ત્વની જવાબદારી છે રજિસ્ટર અને ઓનલાઈન પોર્ટલ નિભાવવું. તો આંગણવાડી કેન્દ્રના બાળકોની આધાર નોંધણી કરવાની રહેશે તથા અન્ય લાભાર્થીઓના આધાર કાર્ડ નંબરની સંબંધિત રજિસ્ટર તથા ઓનલાઈન વિવિધ પોર્ટલ પર નોંધણી કરવાની રહેતી હોય છે. સેવાઓને લગતા તમામ અહેવાલ, રજિસ્ટર, દસ્તાવેજો નિભાવવાના રહેશે તથા નિયત સમય સુધી તેમાં સાચવવાના પણ રહેતા હોય છે. તો જે ઓનલાઈન પોર્ટલની વાત કરીએ તો પોષણ ટ્રેકર નામનું એક એપ્લિકેશન આવતી હોય છે. તો તેના પર પણ તેમણે તમામ ડેટા આંગણવાડીના તેમાં નાખવાના રહેતા હોય છે. તેમાં હાજરી પણ રોજે રોજ પૂરવાની રહેતી હોય છે. ખાદ્ય સામગ્રીની વિગતો, લાભાર્થીઓની વિગતો, માતા મૃત્યુ, બાળ મૃત્યુ, બાળ જન્મ, જન્મ મરણની નોંધ વગેરે કામગીરી દર માસે તેમણે કરવાની રહેતી હોય છે. નિયત થયા મુજબના માસિક અથવા વાર્ષિક અહેવાલ પણ તેમણે ભરવાના હોય છે. સાથે આંગણવાડી કાર્યકરને ICDS દ્વારા સૂચવવામાં આવતી તમામ તાલીમો પણ તેમણે એટેન્ડ કરવાની હોય છે, જેથી તેઓ પણ અપડેટ રહી શકે કોઈ નવી યોજનાઓ સાથે. તો આ પ્રમાણે હતા કાર્યકરના ફરજો અને કાર્યો. આજનો વિડીયો તમને પસંદ પડ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હા, આ વિડીયોની PDF આપને લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. વધુ આપ જે આ કાર્યકરની કાર્યો અને ફરજો વિશે આપને હજુ પણ કોઈ સંકોચ હોય તો તમે વિડીયોમાં કમેન્ટ કરી શકો છો. આપના કમેન્ટ્સને જરૂરથી ધ્યાને લઈ તેને રિપ્લાય કરવામાં આવશે. ધન્યવાદ.